हेलो यूट्यूब फैमिली, स्वागत है तमारू हितेश व्लॉग में। तो આપણે અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, કારણ કે આપણે જવાનું છે રામાપીરના મંદિરે। આજે 20:30 છે એટલે આપણે જવાનું છે મંદિરે। તો જો આપણે મંદિરે પગી ગયા, દર્શન બધું કરી લીધું, તો આપણે જવાનું છે અગાસી પર, કારણ કે નેજો ચડાવવાનું મુહૂર્ત થઈ ગયું છે એટલે આપણે પગી ગયા અગાસી પર। तो जो मैं तो फाइनली अपने नेजो चढ़ावी दीधो। नेजो चढ़ाव्या पछी नेजानी पूजा करीने आरती चालू कर दीधी, कारण के नेजो चढ़ी जाए पछी आरती करवानो होय तो बधाय मंडळवाळा वाराफरती आरती करी नाखी। जो आ विडियो में बनावी रहेजो। हूँ तमने आज आखा दिवसनुं क्यांय शोभायात्रा काढवानी छे बधुं जोईने बतावीश। तो जो આપણે આરતી કરી નાખી પછી ચડાવવાની ત્યારે રામાપીરની ધજા। તો જો અમારા ભગત ધજા ચડાવવા મીડ્યા છે। तो હવે આપણે વ્યવસ્થિત ધાબા પરથી નીચે ધજા નેજો ને બધું ચડાવીને પછી જો ફૂલ ખૂટવા નતા તો આપણે ફૂલને ખૂટી નાખ્યું, કારણ કે જો ટ્રેક્ટર ઉપર થોડા ફૂલ નાખ્યા। જીપ્સીમાં તો સાંજે શણગારી દીધી હતી એટલે એમાં કંઈ કરવું પડે એમ હતું નહીં। પછી જો રામદેવ જે બે તૈયાર થઈ ગયા, હવે આપણે નીકળીએ શોભાયાત્રા। તો જો રામાપીરની બધી માતાજીની જય બોલાવીને આપણે નીકળી ગયા શોભાયાત્રામાં। तो जो અત્યારે આપણે નીકળી ગયા છીએ દકાના રોડ। તો દકાના રોડ પર પગે જો અમારા મેહુલભાઈ, મીર મામા, લાલજીભાઈ ના શોભાયાત્રામાં આવી ગયા છે। તો તમારા ગમે તેવી કંઈક શોભાયાત્રા થતી હોય તો કોમેન્ટ કરજો। तो क्यारનું એમ થતું હતું રાસ ગરબા લેવા છે, તો પછી જગ્યા મળી ગઈ તો બધા મંડળવાળા લેવા મળે છે રાસ ગરબા। જો આમ અમારા વિરેન્દ્રભાઈ, तो रास गरबा पूरा કરીને પછી બધા મીડિયા છે જો ડિસ્કો કરવા। જો અમારે આમ બધા નાના છોકરા ડિસ્કો કરવા મીડ્યા। જો પછી હવે આપણે નીકળી ગયા છીએ ગોપનાથ રોડ। હવે જવાનું છે આપણે જગ્યામાં।
તો જો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખોડિયાનગરમાં. તો જો મારે વિશાલ ને બધા મને કહેતા હતા તું ડિસ્કો કરવા આવેલ ઘડીક, તો પછી જો આપણે એની અંદર આપણે ડિસ્કો કરી નાખ્યો. તો જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સતમધામ પાવઠીનું બોર્ડ મારેલું છે ને અહીંયા ગોપનાથ રોડ ઉપર. આપણે અત્યારે જગ્યામાં નથી જવાનું કારણ કે આપણે ગેટનું કામ ચાલુ છે, એટલે ટેકાને એવું બધું આડો છે, એટલે આપણે ટ્રેક્ટરનો વળે નહીં, એટલે આપણે અંદર નથી જવાનું. પછી આપણે આખા ગામમાં આટો મારીને પહોંચી ગયા ચોકમાં રામાપીરના મંદિરે. તો જો બધા નિશાળિયા છોકરા હતા એ બધા કંઈ રાસ લેવા જવો છે, તો સાહેબ કે ઘડીક જાઓ. અમે કીધું સાહેબને ઘડીક આવવા ગયો, બેસાકનો હરખ હોય બધાને, તો ઘડીક રાસ લઈએ એમ. તો જો બધા છોકરા રાસ લઈ છે. તો જો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે. શોભાયાત્રા પૂરી થઈ ગઈ, 3-4 કલાકનો સમય લાગ્યો. તો તમારા ગામમાં શોભાયાત્રા નીકળતી હોય તો કોમેન્ટ કરજો. અમે તો જો દર વર્ષે અષાઢી બીજમાં શોભાયાત્રા રામાપીરની કાઢીએ છીએ. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય રામાપીર.